નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ યોગીના બુલડોઝર મોડેલ સામે ગુજરાતમાં હર્ષ સંઘવીના બુલેટ મોડેલની. છેલ્લા 111 દિવસમાં ગુજરાત પોલીસે 10 ગુનેગારો પર ફાયરિંગ કર્યું છે. કોઈ રડી રહ્યો છે, કોઈ હાથ જોડી માફી માંગે છે, તો કોઈ ગુજરાત ન આવવાની કસમ ખાઈ રહ્યો છે. શું ખરેખર ગુજરાતમાં ગુનેગારો પર તૂટી પડ્યું છે બુલેટ મોડેલ? શું આ મોડેલથી ગુનાખોરી પર બ્રેક લાગશે? તો ચાલો વિગતે ચર્ચા કરીએ આ વિશે. હું છું આપની સાથે મહિમા. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથનું બુલડોઝર મોડેલ જેટલું ચર્ચામાં રહ્યું તેટલું જ હવે ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું બુલેટ મોડેલ પણ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા 111 દિવસમાં ગુજરાત પોલીસ દ્વારા 10 ગુનેગારો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી એક ગુનેગારનું એન્કાઉન્ટર થયું છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ગુજરાત પોલીસ હવે ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ પર આગળ વધી રહી છે. સરેરાશ જોવામાં આવે તો દર 11 દિવસે ગુનેગાર સામે બુલેટનો ઉપયોગ થયો છે. હર્ષ સંઘવીના બુલેટ મોડેલ બાદ ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કોઈ આરોપી રડી રહ્યો છે, તો કોઈ હાથ જોડીને માફી માંગે છે, તો કોઈ ગુજરાત ક્યારેય ન આવવાની કસમ ખાઈ રહ્યો છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે પોલીસની કાર્યવાહી પર જન સમર્થન પણ વધતું જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ કે 111 દિવસમાં થયેલા મુખ્ય ફાયરિંગ કેસની. પહેલું છે 30 ડિસેમ્બર 2025 દાહોદ. બિશ્નોઈ ગેંગના કુખ્યાત આરોપી અશોક બિશ્નોઈએ એસએમસીના પીએસઆઈના ગળે સીટ બેલ્ટ બાંધી હુમલો કર્યો. સ્વ બચાવમાં પીઆઈ આરજી ખાંટે આરોપીના પગમાં ગોળી મારી અને પીએસઆઈને બચાવ્યા. આરોપી પર 27થી વધુ ગુનાઓ છે અને ₹25,000નું ઇનામ પણ છે. આગળ વાત કરીએ 30 ડિસેમ્બર 2025 સુરેન્દ્રનગરની. રિકન્સ્ટ્રક્શન દરમિયાન દેવરાજ બોરણાએ છરી વડે પોલીસ પર હુમલો કર્યો. પીએસઆઈ વીએમ કોડિયાતરે ફાયરિંગ કર્યું. આરોપી હિસ્ટ્રી શીટર છે અને 13 ગુનાઓ નોંધાયેલા છે. 20 ડિસેમ્બર 2025 ગાંધીનગર. 4 વર્ષની બાળકીના દુષ્કર્મી રામ ગનિત યાદવ પર મહિલા પીઆઈ લતા દેસાઈએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આગળ વાત કરીએ 16 ડિસેમ્બર 2025 સુરતની. કુખ્યાત શિવા ટકલાએ પોલીસ પર હુમલો કરતા એસઆઈ રામાનંદીએ ફાયરિંગ કર્યું. ગુનો છે 3 યુવકોનું અપહરણ અને 2 હત્યા. 10 ડિસેમ્બર 2025 રાજકોટ આટકોટ. 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર રામસિંગે લોખંડના સળિયાથી પોલીસ પર હુમલો કર્યો અને પોલીસે પગમાં તેને ગોળી મારી. આગળ 8 ડિસેમ્બર 2025 અમદાવાદમાં દાણી લીમડા. મનોદિવ્યાંગ યુવતીના દુષ્કર્મી મોઇનુદ્દીન રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ કર્યો. મોઇનુદ્દીનને ક્રાઇમ બ્રાન્ચે તેના ઉપર ફાયરિંગ કર્યું. આગળ વાત કરીએ 11 નવેમ્બર 2025 નવસારી. બિશ્નોઈ ગેંગ સાથે એસએમસીની અથડામણ, 2 રાઉન્ડ ફાયરિંગ અને 1 ગુનેગાર તેમાં ઘાયલ થયો. આગળ વાત કરીએ 6 નવેમ્બર 2025 સુરત નવસારી બોર્ડર. 17 ગુનાઓ ધરાવતા સલમાન લસ્સી પર છરી હુમલા બાદ ફાયરિંગ. 24 સપ્ટેમ્બર 2025 ગાંધીનગર. સાયકો કિલર વિપુલ પરમાર એન્કાઉન્ટરમાં ઠાર. તેનો ગુનો હતો યુવકની હત્યા અને યુવતીની ખૂબ જ ખરાબ રીતે છેડતી. 11 સપ્ટેમ્બર 2025 અમદાવાદ રિવરફ્રન્ટ. અપહરણ ખંડણીના કેસના આરોપી સંગ્રામ સિકરવાર પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ બધી ઘટનાઓ બાદ હવે જાણો કે નિષ્ણાંતોની રાય શું કહે છે. સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી કહે છે કે સજા જેટલી ઝડપથી મળે એટલો જ ગુનેગાર પણ ડરે છે. સ્વ બચાવમાં ગોળી ચલાવવી યોગ્ય છે. કેટલાક કિસ્સામાં ગુનેગારને મોડી સજા મળે તો તેનાથી અન્ય ગુનેગારો પ્રેરિત થાય છે, કારણ કે અન્ય ગુનેગારો પણ એવું જ વિચારશે કે સજા ક્યાં વહેલી મળવાની છે તો ગુનો કરી શકાય છે. જેથી સજા વહેલી મળે તો અન્ય ગુનેગારો પણ ડરે છે અને સમાજમાં પણ પોલીસ પ્રત્યેનો એક સારો સંદેશ પસાર થાય છે. આગળ નિવૃત્ત આઈપીએસ રમેશ સવાણી કહે છે કે સ્વ બચાવમાં કાર્યવાહી કરવી યોગ્ય છે, પરંતુ ગુનેગારના હાથમાં હાથકડીમાં આરોપી ભાગે તો તે પોલીસની બેદરકારી ગણાય. આરોપી કસ્ટડીમાંથી ભાગે કે પોલીસ પર હુમલો કરે તો સંબંધિત પોલીસ અધિકારી સામે પણ તપાસ થવી જોઈએ. લોકોના સમર્થનથી આવી કાર્યવાહી ચાલે છે. લોકો વિરોધ કરશે તો એન્કાઉન્ટર થશે અને ફાયરિંગ પોતે જ બંધ થઈ જશે. હવે અંતમાં મોટા પ્રશ્નો એ છે કે શું સંઘવીનું બુલેટ મોડેલ ગુનાખોરીને સંપૂર્ણ રીતે રોકી શકશે? શું આ કાર્યવાહી લાંબા ગાળે કાયદાકીય પડકારો પણ ઊભા કરશે? અને અંતમાં છે કે શું
બુલેટનો ડર ગુનેગારોને સુધારી શકશે?